હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ. આજના આપણા વિડીયોની લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ડિગ્રી કોર્સ બીકોમ સેમેસ્ટર 6. એની અંદર આપણો ઇલેક્ટિવ 2 સબ્જેક્ટ આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું પેપર તમારા એક્ઝામિનેશનની અંદર 5મું હશે. બરાબર. અગાઉના આપણા લેક્ચરમાં જોઈ ગયા હતા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ 2નું યુનિટ નંબર 1 વર્કિંગ કેપિટલ અને વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. thereafter સેકન્ડ યુનિટ આવે છે મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરી. મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરીની અંદર આપણે જાજુ બધું ભણી ગયા, થોડા ઘણા 2-4 મુદ્દા ભણવાના બાકી હતા. એમાં પહેલું છે આપણે જોવાનું હતું ઇન્વેન્ટરી કંટ્રોલની ટેકનિક્સ. હવે ઇન્વેન્ટરી એટલે શું? તો પાછું રિપીટ કરી દઉં. ઇન્વેન્ટરી એટલે નોટ લાઇક અ સ્ટોક બટ ઇન્ક્લુડેડ રો મટીરિયલ, પછી વર્કિંગ પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, ફ્લાબી ઇન્વેન્ટરી. ફ્લાબી ઇન્વેન્ટરી એટલે મિશનરી ઇન્વેન્ટરી, પછી અધર રિક્વાયર્ડ સ્ટોક ઓર ઇન્વેન્ટરી. ઓલ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે આપણે વાત કરતી હતી, પાછું હું રિપીટ નથી કરતો. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઓર મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર વર્કિંગ કેપિટલ છે, બરાબર, એ 60-65%, 60-65% ઓફ વર્કિંગ કેપિટલ ઇઝ અ ઇન્વેસ્ટ ઇન અ સ્ટોક. બરાબર, એટલે કહેવાનો મતલબ એમ કે 60-65% જે આપણી વર્કિંગ કેપિટલ છે, કાર્યશીલ મૂડી, એ કેમાં રોકાયેલી હોય છે? તો કે સ્ટોક સ્વરૂપે રોકાયેલી હોય છે. તેથી એનું મેનેજમેન્ટ કરવું રિક્વાયર છે. એટલે આપણે યુનિટ આવ્યું છે મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરી. મેનેજમેન્ટ ઓફ ઇન્વેન્ટરી રિક્વાયર ફોર અ ઇન્વેન્ટરી. એમાં ઇન્વેન્ટરી કંટ્રોલ માટેની ઘણી બધી ટેકનિક્સ આપેલી છે. એમાં આપણે 2 ટેકનિક્સ ભણી ગયા છે. ત્રીજી ટેકનિક્સ ભણવાની છે ડિફરન્સ ક્લાસિફિકેશન ઓફ સિલેક્ટિવ કંટ્રોલ, પસંદગીયુક્ત નિયંત્રણના વિવિધ તબક્કા. એમાં પહેલું આવે છે એબીસી એનાલિસિસ સિસ્ટમ. એબીસી એનાલિસિસ એટલે આપણી ઓલી એબીસી આઈડી નહીં, બરાબર. એબીસી એટલે શું? તો કે ઓલવેઝ બેટર કંટ્રોલ સિસ્ટમ. એબીસી કેનું શોર્ટ નેમ છે? તો કે ઓલવેઝ બેટર કંટ્રોલ સિસ્ટમની શોર્ટ નેમ છે. ઓલ ધ આઇટમ ઓફ ઇન્વેન્ટરી આર ગ્રુપ્ડ or analyzed in a 3 category, namely A, B and C. અથવા એની જગ્યાએ તમે ભૂલાઈ જાય તો 1, 2, 3 બી લખી શકો. બાય ધ મોનિટરી વેલ્યુ ઓફ ઇમ્પોર્ટન્સ. ઓલ ધ આઇટમ ઓફ ઇન્વેન્ટરીની બધી જે વસ્તુ હોય, આઇટમ હોય, આર ગ્રુપ્ડ ઓર એનાલાઇઝડ, બરાબર, વિશ્લેષણ અથવા ગ્રુપમાં વિભાજિત કરી દેવામાં આવે છે. કેટલા? તો કે 3 કેટેગરીની અંદર. એનું નામ શું કેટેગરીનું? તો પહેલાનું નામ એ, બીજાનું નામ બી અને ત્રીજાનું નામ સી. બાય ધ મોનિટરી વેલ્યુ ઓફ ઇમ્પોર્ટન્સ. કેના આધારે? તો કે મોનિટરી વેલ્યુ, નાણાકીય મૂલ્યના મહત્વના આધારે 3 વિભાગમાં વેચી દેવામાં આવે છે. એમાં પહેલું આવે છે ફર્સ્ટ કેટેગરી. ફર્સ્ટ કેટેગરી ડિવાઇડ ઇન્વેન્ટરી ડિવાઇડ એઝ પર ધ મોનિટરી વેલ્યુ ઓર પર્સન્ટેજ. મોનિટરી વેલ્યુ બી લખી શકો, ઘણીવાર પર્સન્ટેજ બી હોય, તો મોનિટરી વેલ્યુ ઓર પર્સન્ટેજ વેરી હાઈ. જે ઇન્વેન્ટરીના મોનિટરી વેલ્યુ ઓર અથવા પર્સન્ટેજ હાઈ હોય એને કઈ કેટેગરીમાં રાખવાની? ફર્સ્ટ કેટેગરી. thereafter આવે છે એને ફર્સ્ટ કેટેગરીને તમે નામ આપી શકો એ. મેં અહીંથી મારાથી નામ લખતા ભૂલાઈ ગયું છે. પછી સેકન્ડ કેટેગરી ઇન્વેન્ટરી ડિવાઇડ એઝ પર ધ મોનિટરી વેલ્યુ ઓફ ઓર પર્સન્ટેજ ઇઝ અ મીડિયમ. જેનું નાણાકીય મૂલ્ય, બરાબર, અથવા પર્સન્ટેજ કેના? તો કે ઇન્વેન્ટરીના મીડિયમ હોય એને કેમાં રાખવાની? સેકન્ડ ઇન્વેન્ટરીની કેટેગરીમાં રાખવાની. thereafter થર્ડ કેટેગરી અને લાસ્ટ. થર્ડમાં શું? તો કે થર્ડ કેટેગરી ઇન્વેન્ટરી ડિવાઇડ એઝ પર ધ મોનિટરી વેલ્યુ ઓર પર્સન્ટેજ વેરી લો. બરાબર, શું કીધું છે? જે ઇન્વેન્ટરીના મોનિટરી વેલ્યુ, નાણાકીય મૂલ્ય અને પર્સન્ટેજ કેવું હોય? તો કે લો, ઓછું હોય, એને કઈ કેટેગરીમાં? થર્ડ કેટેગરીની અંદર જવા દેવાની. એટલે તમે એબીસીને યાદ રાખી શકો, હાઈ, મીડિયમ અને લો. વેરી હાઈ લખતા ભૂલાઈ જાય તો હાલે, પણ બટ હાઈ લખવું રિક્વાયર છે, ખૂબ ઓછું, બરાબર. પછી મીડિયમ અને thereafter લો. ધીસ ક્લાસિફિકેશન બેઝડ ઓન વેલ્યુ. આ ક્લાસિફિકેશન કેના આધારે થાય છે? તો કે મોનિટરી વેલ્યુ મૂલ્ય પણ કેનું? તો કે મોનિટરી વેલ્યુ.
નાણાકીય મૂલ્યના આધારે વિભાજિત કરવામાં આવ્યું છે. ધીસ વેલ્યુ આઇટમ એનાલિસિસ ફોર ધ ઇન્વેન્ટરી કંટ્રોલ. બરાબર, આ એનાલિસિસ કેના માટે? તો કે ઇન્વેન્ટરી કંટ્રોલ માટે ઉપયોગી છે. અને બીજું શું? તો કે બેનિફિટ ફોર ધ મેન્યુફેક્ચરિંગ યુનિટ. અને બીજું કેના માટે ફાયદાકારક છે? તો કે મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઇન્વેન્ટરીના કંટ્રોલ માટે આ એબીસી એનાલિસિસ રિક્વાયર્ડ છે, મહત્વનું છે. વેર ધેર આર લાર્જ આઇટમ ઇન આ ઇન્વેન્ટરી. જ્યાં ઇન્વેન્ટરી કેવી હોય? તો કે લાર્જ, એકદમ વધારે પૂરતા જથ્થામાં હોય ત્યારે બી જરૂરી છે. પછી ડિફરન્ટ કંટ્રોલ સિસ્ટમ કેન બી ફોલો ફોર ઈચ કેટેગરી. બરાબર, ડિફરન્ટ કંટ્રોલ સિસ્ટમ કેન બી ફોલો. આ 3 કેટેગરી આપણે ડિવાઈડ કરી, એમાં કંટ્રોલ માટેની વિવિધ પદ્ધતિઓને અનુસરવાનું હોય છે. ઇટ ઇઝ અ ઇકોનોમિક અને એપ્રોપ્રિએટ કંટ્રોલ ટેકનિક. અને આ ટેકનિકને બીજું શું કહી શકાય? તો કે ઇકોનોમિક, આપણને પોસાય તેવું. બરાબર, પોષણક્ષમ અથવા પોસાય તેવું, અથવા અપ્રોપ્રિએટ એટલે યોગ્ય. બરાબર, કેવી છે? તો કે કંટ્રોલિંગ ટેકનિક છે. ધેર આફ્ટર આવે છે સ્ટેટિસ્ટિકલ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ. સ્ટેટિસ્ટિકલ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમમાં શું? તો કે વિવિધ આંકડાશાસ્ત્રના બરાબર મોડેલ્સ અને મેથેમેટિક ગણિતના મોડલના સૂત્રો, ફોર્મ્યુલા વગેરેનો ઉપયોગ કરીને શું? તો કે ઇન્વેન્ટરીનું કંટ્રોલ માટેની એક ટેકનિક્સ બનાવવામાં આવે છે, અને સ્ટેટિસ્ટિકલ કંટ્રોલ ઇન્વેન્ટરી સિસ્ટમ કહેવામાં આવે છે. મેથેમેટિકલ મોડલ આર પ્રિપેર ટુ હેલ્પ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરીના સંચાલન માટે શું? તો કે મેથેમેટિકલ ગણિતના જે વિવિધ મોડેલો બનાવવામાં આવે છે, અને એનો યુઝ કેના માટે? તો કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે અથવા ટેકનિક્સ માટે ઉપયોગ કરવામાં આવે છે. ટુ બીન ઓર કાઉન્સમાં મેં લખ્યું છે બીન એટલે શું? તો કે બીનને તમે સિમિલર વર્ડ લખી શકો, ગ્રુપ. ટુ બીન ગ્રુપ સિસ્ટમ, અથવા ટુ ગ્રુપ સિસ્ટમ, અથવા ટુ બીન સિસ્ટમ. ટુ બીન ઓર ગ્રુપ આર ડિટરમાઇન્ડ ફોર ધ સ્ટોક ઓફ ઇન્વેન્ટરી. કેના માટે? તો કે સ્ટોકનો આપણે જથ્થો નક્કી કરવો હોય, બરાબર, સ્ટોકનો વિભાજિત કરવો હોય તો ટુ બીનનો આપણે યુઝ કરી શકીએ મેથડનો, અથવા ટુ ગ્રુપનો યુઝ કરી શકીએ. ફર્સ્ટ બીન અથવા ફર્સ્ટ ગ્રુપની અંદર મેન્ટેન ધ ઇન્વેન્ટરી ઓફ પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ. આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય આપણું, તો પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ આપણે ઇન્વેન્ટરીની હોય એ કેમાં રાખશું? ટુ બીનનો ફોલો કરતા હશું તો કે ફર્સ્ટ બીનમાં રાખશું અથવા ફર્સ્ટ ગ્રુપમાં રાખશું. દેન આફ્ટર સેફ્ટી સ્ટોક ઇઝ અ મેન્ટેન ઇન અ સેકન્ડ બીન. અને બીજું શું? તો કે આપણે ઇન્વેન્ટરી કંટ્રોલની ટેકનિક્સ આગળ ભણી ગયા. સેફ્ટી સ્ટોક, બરાબર, સેફ્ટી સ્ટોક મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે રાખવો જરૂરી છે, બરાબર, અથવા પ્રોડક્શન માટે રાખવો જરૂરી છે. એટલે સેફ્ટી સ્ટોક હોય એ આપણે કેમાં મેન્ટેન કરશું? તો કે સેકન્ડ બીનની અંદર અથવા સેકન્ડ ગ્રુપની અંદર. દેન આફ્ટર આવે છે વેદ ક્લાસિફિકેશન. વેદ એટલે આનું શોર્ટ નેમ છે વેદનું વિટલ. વી મીન્સ વિટલ, પછી ઈ મીન્સ ઇસેન્શિયલ, અને ડી મીન્સ ડિઝારેબલ. બરાબર, વિટલને તમે ઇમ્પોર્ટન્ટ, મહત્વનું બી કહી શકો. ઇસેન્શિયલ એટલે આવશ્યક એટલી વસ્તુ ના હોય તો આપણું પ્રોડક્શન થાય જ નહીં, એટલે એ વસ્તુ આવશ્યક જ છે. ઇમ્પોર્ટન્ટ એટલે અમુક વસ્તુ મહત્વની હોય. પછી ઇસેન્શિયલ એટલે આપણે જોવા જઈએ તો અટાણા મશીન છે, પ્રોડક્શન માટે મશીન ઇઝ અ રિક્વાયર. બરાબર, માણસ અને મશીન, બરાબર, બે વસ્તુ જરૂરી છે. પછી વિટલ, અમુક વિટલ એટલે અતિ આવશ્યક, મહત્વનું એટલે શું? તમે કેપિટલ કહી શકો. કેપિટલ વગર કોઈ બી બિઝનેસ એક્ટિવિટી હોય કે નોન બિઝનેસ એક્ટિવિટી, બરાબર, નોટ પોસિબલ. એટલે કેપિટલ ઇઝ રિક્વાયર. બરાબર, આપણે કહેતા હોય ને પૈસા ફેંકો ને તમાશા દેખો, ઈ. બરાબર, પછી ડિઝાયરેબલ એટલે અમુક આપણે શું? તો કે અપેક્ષા રાખતા હોય, બરાબર, અપેક્ષિત. બરાબર, આપણી પાસે હોય તોય ચાલે અને ના હોય તો બી પ્રોડક્શન આપણું ક્યાંય રોકાશે નહીં, એટલે અમુક વસ્તુ ડિઝાયરેબલ. બરાબર, ઈ ક્લાસિફિકેશન છે ઇન્વેન્ટરી કંટ્રોલનું ટેકનિક માટેનું ચોથું છે. ધીસ એપ્લાય લાર્જલી ટુ સ્પેર પાર્ટ. અને વેદ ક્લાસિફિકેશન છે ક્યાં યુઝ કરવામાં આવે છે, અપ્લાય કરવામાં આવે છે? તો કે જ્યાં સ્પેર પાર્ટ રિલેટેડ પ્રોડક્શન હોય ત્યાં આનો યુઝ કરવામાં આવે છે. બરાબર, વેદ મીન્સ મેં આગળ કીધું એમ, વી એટલે વી ઇઝ ઇક્વલ ટુ વિટલ, ઈ ઇઝ ઇક્વલ ટુ ઇસેન્શિયલ આવશ્યક, ડી એટલે ડિઝારેબલ સ્પેર પાર્ટ્સ. ઓકે, દેર આફ્ટર આવે છે પરપેક્ચ્યુઅલ અથવા એને ફિક્સ્ડ ઓર પરમેનન્ટ ઇન્વેન્ટરી સિસ્ટમ બી કહેવામાં આવે છે. પરપેક્ચ્યુઅલને ફિક્સ્ડ ઓર પરમેનન્ટ ઇન્વેન્ટરી સિસ્ટમ બી કહેવામાં આવે છે. ધીસ ઇન્વેન્ટરી સિસ્ટમ ફેસિલિટેટ ધ કમ્પ્યુટેશન ઓફ ઇન્વેન્ટરી. કેના માટે આ જરૂરી છે? તો કે કમ્પ્યુટેશન, ગણતરી. કેની? તો કે ઇન્વેન્ટરીની ગણતરી માટે આ ઇન્વેન્ટરીની સિસ્ટમ છે, મહત્વની છે, ઇમ્પોર્ટન્સ છે. પછી ઇફેક્ટિવ કંટ્રોલ પોસિબલ ઓન બેલેન્સ ઓફ ધી વેરિયસ આઇટમ ઓફ ઇન્વેન્ટરી. ઇફેક્ટિવ કંટ્રોલ, બરાબર, અસરકારક આપણે શું? તો કે અંકુશ લાવી શકીએ. બરાબર, કેના દ્વારા પોસિબલ શક્ય થાય છે? તો કે, અને બીજું શું? તો કે બેલેન્સ ઓફ વેરિયસ ઇન્વેન્ટરી
આઇટમ્સ, બરાબર. બેલેન્સ એટલે સંતુલન જાળવવું. ઘણી બધી ઇન્વેન્ટરી આપણે બિઝનેસની અંદર હોય, કોઈ એક સ્ટોક ના હોય, ઘણો બધી વસ્તુ જોતી હોય. જેમ કે બેન્ચ બનાવી હોય તો બેન્ચ માટે મારે લાકડું જોઈએ, લોખંડ જોઈએ, પછી બોલ બેરિંગ, વેલ્ડિંગના સાધનો, બરાબર, રોલ વગેરે બધી વસ્તુ જોઈએ. તો આ બધી ઇન્વેન્ટરીમાં શું તો કે સંતુલન જાળવવાનું અને એના ઉપર અસરકારક અંકુશ રાખવાનું કામ શું તો કે ફિક્સ્ડ ઓર પરમેનન્ટ ઇન્વેન્ટરી સિસ્ટમ કરે છે. ધેર આફ્ટર આવે છે 6 જીત સિસ્ટમ. જીત સિસ્ટમ એટલે જીત ઇઝ અ શોર્ટ નેમ ઓફ ધી જસ્ટ ઇન ટાઈમ. બરાબર, જ્યારે કસ્ટમરને વસ્તુ અથવા સેવાની ડિમાન્ડ કરે એટલે આપણે શું તાત્કાલિક એ વસ્તુ બનાવી દેવાની, એને કહેવામાં આવે છે જસ્ટ ઇન ટાઈમ. ધીસ ઇઝ અ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્ટ્રેટેજી. બરાબર, આને શું કહેવામાં આવે છે? ઇટ ઇઝ અ ઇન્વેન્ટરી એટલે સ્ટોકની માટેની, સ્ટોક સંચાલન માટેની શું સ્ટ્રેટેજી છે, એક વ્યૂહરચના છે. અલ્સો નોન એઝ અ ટોયોટા પ્રોડક્શન સિસ્ટમ. આને બીજું નામ કયા નામે ઓળખવામાં આવે છે તો કે ટોયોટા પ્રોડક્શન સિસ્ટમ. આપણે ટોયોટાની કાર આવે છે, બરાબર, ટોયોટાની જે કારની કંપની છે ક્યાંની છે તો કે જાપાનની છે. આ ટોયોટા કારની કંપનીએ આ જીટ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, માટે એને ટોયોટા પ્રોડક્શન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓરિજિનલી ફોર્મ ઇન અ જાપાન, મેં આગળ કીધું ફોર્મેટ ઇન અ જાપાન. ક્યાં બનાવવામાં આવેલી છે તો કે જાપાનની અંદર બનાવવામાં આવેલ છે. ઇન્વેન્ટરી હોલ્ડિંગ કોસ્ટ ઇઝ અ લોવર. બરાબર, શું કીધું છે? ઇન્વેન્ટરીની હોલ્ડિંગ, આપણે જે ઇન્વેન્ટરી ધારણ કર્યું, અમુક એવી વસ્તુ હોય આપણે વર્ષ દરમિયાન એકવાર પરચેસ કરી લેવાની, પછી એને જાળવણી કરવાની. શું કામે તો કે એ વસ્તુ પછી બીજી સિઝનમાં, સિઝનલ વસ્તુમાં એ બધી બાબત બને, બીજી સિઝનમાં મળે નહીં. એટલે જસ્ટ ઇન ટાઈમ તમે ટેકનિક્સ ફોલો કરતા હોય તો મેં આગળ કીધું એમાં શું તો કે કસ્ટમરની જ્યારે ડિમાન્ડ હોય ત્યારે તાત્કાલિક વસ્તુ બનાવી દેવાની. આપણે શું તો ઇન્વેન્ટરી હોલ્ડિંગ, જાળવવાનો ખર્ચ કંઈ થશે નહીં. પછી અથવા કોસ્ટ ઇઝ અ લોઅર, અથવા જાળવણી ખર્ચ થાય તો પણ થાય કેવો તો કે ઓછો. નો રિસ્ક ઓફ ધી ડે સ્ટોક. બરાબર, ઘણો સ્ટોક કેવો હતો કે અપ્રચલિત થઈ જતો હોય, એબ્સોલેટ થઈ જતો હોય, બરાબર, ડેડ સ્ટોક થઈ જતો હોય, નાશ પામતો હોય, એનો રિસ્ક રહેશે નહીં. કેમાં તો કે જીત સિસ્ટમ તમે ફોલો કરશો ત્યારે. પછી અનનેસેસરી કેપિટલ ઇઝ અ નોટ બ્લોકેટ. અનનેસેસરી બિનજરૂરી જે મૂડી છે, બરાબર, એ તમારી બ્લોક ના થઈ જાય. કેની અંદર તો કે સ્ટોકમાં. બરાબર, કેવી રીતના ના થઈ? જ્યારે કસ્ટમર ડિમાન્ડ કરશે ત્યારે જે આપણે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરશું અથવા પ્રોડક્શન કરશું. બરાબર. 10 ધ કેશ ઇનફ્લો ઇઝ અ ઇમ્પ્રુવડ. અને કેશ આપણો ઇનફ્લો છે, કેશ ઇનફ્લો આપણને મળે કેશ, બરાબર, એમાં શું તો કે સુધારો લાવી શકીએ છીએ. કઈ સિસ્ટમ તો કે જીત સિસ્ટમ દ્વારા. પછી ફેક્ટર ડિટરમાઇનિંગ ધ લેવલ ઓફ ઇન્વેન્ટરી, બરાબર, અથવા એને ફેક્ટર અફેક્ટિંગ ઓફ ઇન્વેન્ટરી લેવલ બી કહેવામાં આવે છે. ઇન્વેન્ટરી જે સ્ટોકમાં ફેરફાર, સ્ટોકના સ્તરમાં કઈ રીતે ફેરફાર આવે, બરાબર, અથવા કયા પરિબળો એને અસર કરે છે એ બી કહી શકીએ. એમાં પહેલું આવે છે ટાઈમ ફેક્ટર. બરાબર, ટાઈમ ફેક્ટર ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ એક્ટિવિટી, નોન બિઝનેસ એક્ટિવિટી અને એની એક્ટિવિટી. બરાબર, ટાઈમ છે એ બધાને અફેક્ટ કરે છે, એટલે ટાઈમ ફેક્ટર પહેલાં લખી નાખવાનું. ધેર આફ્ટર આવે છે કોસ્ટ ફેક્ટર. કોસ્ટમાં ફેરફાર થાય કોઈ બી વસ્તુ અથવા ગુડ્સ અથવા સર્વિસના, એટલે ઇન્વેન્ટરી આપણે પ્રોડક્શન કરતા હોય એટલે એમાં ઓટોમેટિક ચેન્જ આવે. પછી પ્રાઇઝમાં ચેન્જ આવે, પ્રાઇઝનું આગળ છે આમાં કોસ્ટનું આવી ગયું છે, લાઇનમાં જોઈએ. પછી ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ, જ્યારે ક્વોન્ટિટી, કેશને યાદ રાખજો, ક્વોન્ટિટી જથ્થાના આધારે ડિસ્કાઉન્ટ. ઘણી વસ્તુ તમે વસ્તુ લેતા હોય તો જેમ કે આ બુક્સ સ્ટોર ઉપરથી તમે કોઈ બી જથ્થાબંધ વસ્તુ લ્યો તો બુક સ્ટોરવાળા તમને એકાદું પેન, પછી બુક્સ છે, બરાબર, નોટ છે, પેડ છે, બરાબર, એ તમને ફ્રી ઓફ સ્વરૂપે, ડિસ્કાઉન્ટ સ્વરૂપે આપતા હોય. બરાબર, એવી રીતના કંપની લાર્જ અમાઉન્ટમાં શું કરતી હોય, સેલિંગ પ્રોસેસ કરતી હોય એટલે અમુક ડિસ્કાઉન્ટ સ્વરૂપે શું આપે તો કે સ્ટોક આપે, અથવા ઇન્વેન્ટરી સ્વરૂપે કોઈ બી વસ્તુ આપે, અથવા ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપે. ત્યારે શું તો કે ઇન્વેન્ટરીમાં આપણે ફેરફાર આવી શકે છે. પછી સેફ્ટી સ્ટોક આપણે મેન્ટેન કરીએ ત્યારે ઇન્વેન્ટરીમાં ફેરફાર આવે. સિઝનલ નેચર, બરાબર, જે વસ્તુનું પ્રોડક્શન અમુક પર્ટિક્યુલર સિઝનની અંદર જ થાય, બરાબર, એ ત્યારે શું તો કે ઇન્વેન્ટરીની અંદર ફેરફાર આવે. એવું જરૂર નથી સિઝન દરમિયાન એ બી વસ્તુની અછત હોઈ શકે, એટલે એમાં પ્રાઇઝમાં ફેરફાર આવે, એ વસ્તુ આપણને મળે નહીં, પણ પ્રોડક્શન શક્ય ના થાય, એટલે ઓબ્વિયસ છે કેમાં તો કે ઇન્વેન્ટરીની અંદર ફેરફાર આવે. ધેર આફ્ટર આવે છે શું તો કે ડિમાન્ડ ઓફ ફિનિશ ગુડ્સ. ડિમાન્ડ છે, આપણે ફિનિશ ગુડ તૈયાર કરી નાખ્યું, બરાબર, એની ડિમાન્ડ કેવી છે એના આધારે આપણે શું તો કે ઇન્વેન્ટરીની અંદર ફેરફાર આવે. એબ્સોલેટ સ્ટોક,
એબ્સોલ્યુટ સ્ટોક એટલે શું? તો કે આપણે મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું, એબ્સોલ્યુટ સ્ટોક કેમાં વધારે પડતું જોવા મળે છે? તો કે હેબિચ્યુઅલ, આદત, અને બીજું શું? તો કે ફિશન. આવી બધી વસ્તુઓ અથવા સેવામાં આ એબ્સોલ્યુટ સ્ટોકનો ભય રહે છે, અપ્રચલિતતાનો. બરાબર, અટાણા 2024માં કેવી ફેશનનો ટ્રેન્ડ છે અને 2025માં કેવી ફેશનનો ટ્રેન્ડ આવે, અગાઉ આપણે 24ના ટ્રેન્ડના આધારે કહી શકીએ નહીં. એમાં આપણા એક્સપેક્ટેશનથી વિરુદ્ધ આવે. એટલે શું, 2024માં જે ફેશનનો ટ્રેન્ડ હોય, આપણે કાપડ વેચતા હોય તો 2024ના ટ્રેન્ડના આધારે કાપડ બધું મેન્ટેન અથવા મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો પ્રોડક્શન નથી કરવાનું, અથવા સેલિંગ કરતા હોય તો સ્ટોક નથી મેન્ટેન કરવાનો. શું કામે? તો કે 2025માં 24ની અંદર આખી વસ્તુ વેચાઈ જાય એવું શક્ય નથી. બરાબર, ના બી વેચાય. તો 2025માં આપણે જો સ્ટોક વેચવા માટે રાખવું હોય, ઇન કેસ તમે વધ્યું હોય વસ્તુ અથવા જાળવ્યું હોય, બરાબર, 2025માં તમે વેચી શકો નહીં. શું કામે? તો કે ત્યારે કંઈક અલગ જ ફેશન અથવા ટેવ, બરાબર, લોકોની આવી ગઈ હશે. એટલે શું, એ સ્ટોક ઓટોમેટિક અપ્રચલિત થઈ જાય. પછી તમારે આપણે બોર્ડ મારવા પડે, સેલ સેલ સેલ. આંબાવાડીમાં આપણે જોતા હોય સેલ સેલ સેલ, બરાબર. એટલે એ કેના આધારે? તો કે અપ્રચલિત થઈ ગયો હોય. પછી શું? તો કે નો પ્રોફિટ નો લોસના આધારે સેલ્સ કરીને જવા દે. સેલ્સમાં એ નીતિ હોય, નુકસાની કરીને ના વેચતા હોય, પ્રોફિટ થતો જ હોય. પછી આગળ શું? તો કે માર્કેટ કન્ડિશન. માર્કેટની કન્ડિશનમાં ફેરફાર આવે એટલે યાદ રાખજો કે એની અંદર ઇન્વેન્ટરીની અંદર ફેરફાર આવે. કોઈ બી વસ્તુના પ્રાઇસ વધે ઘટે, બરાબર, એટલે ઓટોમેટિક છે માર્કેટ કન્ડિશન. બીજી બી. પછી આગળ શોર્ટ ટર્મ લોન ફેસિલિટી. ટૂંકા ગાળા માટે લોનની સુવિધા છે, એ બી તમારી ઇન્વેન્ટરીને અસર કરે છે. ટૂંકા ગાળામાં જો તમને ઇઝીલી લોન મળી જતી હોય તો તમે પોતાની બિઝનેસ એક્ટિવિટી, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી, સેલિંગ એક્ટિવિટી ઇઝીલી કરી શકશો અને સ્ટોક મેન્ટેન કરી શકશો. અને શોર્ટ ટર્મ લોનની ફેસિલિટી તમને મળી શકે એમ ના હોય તો તમને શું, તો કે એ તમારા સેલિંગ એક્ટિવિટી, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી અફેક્ટ કરશે. એટલે ઓબ્વિયસ છે ઇન્વેન્ટરીની અંદર ફેરફાર આવે. પછી પ્રાઇસ લેવલ, પોસિબિલિટી ઓફ ધી પ્રાઇસ ફ્લક્ચ્યુએશન. પ્રાઇસ લેવલ, પ્રાઇસના લેવલમાં, સ્તરમાં ફેરફાર આવે. ફ્લક્ચ્યુએશન, બરાબર, કે વસ્તુની કિંમતમાં શું, તો કે ફેરફાર થાય, વધઘટ થાય. ત્યારે શું, તો કે ઇન્વેન્ટરીના શું, તો કે અફેક્ટ કરે છે. વસ્તુના ભાવ વધારો થાય એટલે આપણે શું, તો કે ઇન્વેન્ટરી 10 ટન આપણે ઇન્વેન્ટરી લેતા હોય, જેમ કે આપણે 10 ટનની રિક્વાયરમેન્ટ છે, વસ્તુના ભાવમાં વધારો થઈ ગયો તો આપણે શું કરશું, તો કે 10 ટન નહીં લઈએ, થોડીક 9 ટન લેવું, 1 ટન ઓછી કરી નાખશું. જ્યારે વસ્તુના ભાવમાં ઘટાડો થાય, બરાબર, ઇનકેસ 10 ટનની રિક્વાયરમેન્ટ હોય તો આપણે શું લાગે છે કે આ થોડી ઘણી વધારે હશે તો આગળ કામ આવશે, તો આપણે 10ને બદલે 15 ટન લઈ લેશું. એટલે શું, ઇન્વેન્ટરીમાં ફેરફાર થયો કહેવાય પ્રાઇસના આધારે. ધેર આફ્ટર આવે છે કેરેક્ટરિસ્ટિક ઓફ આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ, અથવા ઇસેન્શિયલ ઓફ આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમ. લાક્ષણિકતાઓ કેની? તો કે આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલની. એમાં પહેલું છે પ્રાઇઝિંગ ઓફ રો મટીરિયલ. બરાબર, કેના પ્રાઇઝમાં? તો કે રો મટીરિયલના પ્રાઇઝમાં ફેરફાર થાય, બરાબર, અથવા રો મટીરિયલનું પ્રાઇસ આપણે જે કિંમતે પરચેસ કર્યું હોય મેન્યુફેક્ચરિંગ માટે, સેલ એક્ટિવિટી માટે, એ કે નહીં? તો કે આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલની એક સ્ટ્રેટેજી કેરેક્ટરિસ્ટિક છે. પછી આવે છે સેફ્ટી સ્ટોક. આગળ આપણે જોઈ ગયા બધી બિઝનેસમાં શું, તો કે અમુક સેફ્ટી સ્ટોક મેન્ટેન કરવો પડે. સેફ્ટી સ્ટોક પછી જો આપણો સ્ટોક ઓછો થતો જાય સેફ્ટી સ્ટોકથી તો આપણે શું, તો કે ફરજિયાત કાં તો પ્રોડક્શન કાં તો આપણે એનું પરચેસ રો મટીરિયલનું કરવું પડે. એ બી એની એક લાક્ષણિકતા છે આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલની. પછી આઈડિયલ એટલે આદર્શ, બરાબર, આદર્શ ઇન્વેન્ટરીની કંટ્રોલની કેરેક્ટરિસ્ટિક બી કહી શકો. પછી આવે છે આઈડેન્ટિફિકેશન ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરીને આપણે શું, તો કે ઓળખવાની, બરાબર. આપણે કંપની હોય તો કંપનીની અંદર વેરિયસ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર, જુદા જુદા વિભાગમાં જુદી જુદી વસ્તુનું પ્રોડક્શન થતું હોય. જેમ કે રો મટીરિયલ હોય, કાચો માલ આવે તો એને સાફ સફાઈનું, ત્યાર આફ્ટર એમાંથી આપણે ઉદાહરણ આપી શકીએ કોટનનું, બરાબર. કોટન આપણે ખેતરમાંથી લઈ આવીએ, પછી એને સાફ સફાઈનું કામ કરવાનું હોય, પછી એમાંથી તેલીબિયા અલગ કાઢવાના, બરાબર. સાફ સફાઈનું કામ કોણ? તો કે ડિપાર્ટમેન્ટ એ કરશે. પછી એનાથી આગળ જશે, સાફ થઈ જાય
કોટન, રૂ, કપાસ, તો કેમાં જાય? બીજા ડિપાર્ટમેન્ટમાં જાય. બીજા ડિપાર્ટમેન્ટમાં શું થાય એનું? તો એમાંથી એક બી અલગ નીકળે અને બીજું શું? તો કે કોટન નીકળે. એ બીજા ડિપાર્ટમેન્ટનું કામ પૂરું થયું. પછી ત્રીજામાં જાય. ત્રીજા ડિપાર્ટમેન્ટમાં જાય તો શું થાય? તો કે રૂ જે તૈયાર થયું હોય એમાંથી દોરા બનાવવાનું કામ થાય. દોરા બનાવવામાંથી ચોથા ડિપાર્ટમેન્ટમાં જાય. એમાંથી શું? તો કે તૈયાર કાપડ બનાવે. આવી રીતના વેરિયસ ડિપાર્ટમેન્ટ હોય. વેરિયસ ડિપાર્ટમેન્ટની અંદર આપણે કેટલી ઇન્વેન્ટરી રોકાયેલી છે એનું આપણે શું? તો કે આઈડેન્ટિફિકેશન કરવાનું, ઓળખવાનું કામ કરવાનું. પછી આવે છે પરપેચ્યુઅલ અથવા એને ફિક્સ્ડ ઓર પરમેનન્ટ ઇન્વેન્ટરી સિસ્ટમ કહેવાય. આ કેવી? તો કે આઈડિયલ ઇન્વેન્ટરી છે એ કેવી હોય છે? પરપેચ્યુઅલ ફિક્સ્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમનો એમાં યુઝ થાય છે. એ એની એક લાક્ષણિકતા છે. પછી મિનિમાઇઝ ધ વેસ્ટેજ, અને આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલની એક લાક્ષણિકતા આમાં શું? તો કે મિનિમાઇઝ વેસ્ટેજ. વેસ્ટેજમાં હાવ ઘટાડો આવે છે, મિનિમાઇઝ ઘટાડો કરી શકાય છે. પછી સેટિંગ લેવલ. સેટિંગ લેવલ એટલે શું? તો મેં આગળ કીધું કંપની અથવા મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ, જાજા બધા ડિપાર્ટમેન્ટ હોય, વેરિયસ ડિપાર્ટમેન્ટ હોય. જેમ કે એક ડિપાર્ટમેન્ટમાં વસ્તુની અછત હોય, બરાબર, તો બીજા ડિપાર્ટમેન્ટની અંદરથી આપણે લઈને એ ડિપાર્ટમેન્ટની એની રિક્વાયરમેન્ટ છે આપણે પૂરી કરી દેવાની. એટલે શું થઈ ગયું કહેવાય? સેટ ઓફ અથવા સેટિંગ ઓફ ઇન્વેન્ટરી થયું કહેવાય. પછી કેર ઓફ એબ્સોલેટ સ્ટોક. અને આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલમાં શું? મેં અગાઉ કીધું એમ 2024માં જે ફેશન હાલતી હોય એ પ્રમાણે આપણે સ્ટોક ભરી નથી લેવાનો, બરાબર. શું કરવાનું છે? આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલનો યુઝ કરવાનો છે, બરાબર. જેટલી કસ્ટમરની ડિમાન્ડ હોય અથવા આપણા સેલ્સના ડેટાના આધારે શું કરવાનો? સ્ટોક એટલો મેન્ટેન કરવાનો. એટલે શું? તો કે કેર ઓફ એબ્સોલેટ સ્ટોક. એટલે અપ્રચલિતાનો સ્ટોક છે, અપ્રચલિત સ્ટોક થાય એની આપણે શું? તો કે સાર સંભાળ રાખવી એ આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલની શું? તો કે મુખ્ય લાક્ષણિકતા છે. આ ખાસ લખવાની. પછી સ્ટોરેજ ફેસિલિટી વિથ ફૂલ ઇક્વિપમેન્ટ. મેં આગળ કીધું એમ અમુક વસ્તુ શું? તો કે સિઝનમાં જ આપણી પાસે અવેલેબલ હોય, તો એ પર્ટિક્યુલર સિઝનની અંદર આપણે ઇન્વેન્ટરી મેન્ટેન કરવી પડે, બરાબર. તો આપણે ઇન્વેન્ટરી પરચેસ કરી લેવાની. પછી પરચેસ કરીને રાખવી ક્યાં? માથા ઉપર. તો શું કરવાનું? એના માટે રિક્વાયરમેન્ટ શું? તો કે સ્ટોરેજની. એટલે સ્ટોરેજ આપણે કાં તો સ્ટોરેજ આપણે રેન્ટ ઉપર રાખશું, કાં તો આપણા પ્રોડક્શન યુનિટની અંદર જ આપણે સ્ટોરેજ ફેસિલિટી મેન્ટેન કરશું અથવા બનાવશું. હવે એ જે સ્ટોરેજ ફેસિલિટીની અંદર આપણે સ્ટોક રાખશું, એ સ્ટોરેજ ફેસિલિટીની અંદર કેવું? તો કે ફૂલ ઇક્વિપમેન્ટ, બધા જ સાધન હોવા જોઈએ. અને ધેર આફ્ટર 9મું આવે છે અપોઇન્ટમેન્ટ ઓફ એક્સપિરિયન્સ પર્સન, બરાબર. અને આપણે શું? તો કે આ બધા ઇન્વેન્ટરી રિલેટેડ વર્ક માટે શું? તો કે એક્સપિરિયન્સ જેના અનુભવી વ્યક્તિ હોય એની આપણે શું? અપોઇન્ટમેન્ટ, નિમણૂક કરવાની છે. પછી ઇન્વેન્ટરી રેકોર્ડ. અને બીજું શું? તો કે ઇન્વેન્ટરીના બધા જ A to Z રેકોર્ડ મેન્ટેન કરવાના છે. કેમાં? તો કે આઈડિયલ ઇન્વેન્ટરી કંટ્રોલની એક મુખ્ય વિશિષ્ટતા છે, લાક્ષણિકતા છે. આ ખાસ લખવાનું, ઇન્વેન્ટરી રેકોર્ડ. ઓકે, થેન્ક યુ. હવે આગળના આપણા વિડીયો લેક્ચરની અંદર યુનિટ નંબર 3 વિશે વાત કરશું, મેનેજમેન્ટ ઓફ કેશ. મેનેજમેન્ટ ઓફ કેશ છે થોડુંક મોટું છે પણ પ્રમાણમાં સહેલું છે, બરાબર. થેન્ક યુ.